તો વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે થઈ છે। વારોલી ખાડી પાર નદી પણ દમણગંગા તેમજ કોલક નદી પણ બે કાંઠે થઈ છે। ઓરંગા ખરેરા સહિતની નદીઓમાં જળસ્તર વધ્યું છે। 47 જેટલા પંચાયત હસ્તક રોડ અને સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા। રસ્તા બંધની સૂચના માટે તંત્રએ બેનર પણ લગાવ્યા। આ અતિ ભારે વરસાદને કારણે જિલ્લાના 6 તાલુકાઓમાં કુલ 48 રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવેલ હતા અને એ રસ્તા પરથી અવર જવર બંધ કરવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં અત્રેથી જાણ કરવામાં આવી। વલસાડ જિલ્લામાં મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં અને ઉમરગામ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, તો સાથે સાથે 5 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા। સાથે સાથે જો વાત કરવામાં આવે તો ઉમરગામમાં કોસ્ટલ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અટવાયા હતા। તો આ બાજુ વલસાડ તરફ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો ત્યાં મુશ્કેલીમાં મુકાયા હતા। સાથે વાત કરવામાં આવે તો વલસાડના અડીને આવેલા જે મધુબન ડેમ છે તેમાં મધુબન ડેમમાં પાણીની આવક થતાં મધુબન ડેમમાંથી 0.5 મીટરે 4 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા। અક્ષય કદમ, TV9